ઝઘડિયા વન વિભાગની ગંભીર બેદરકારી, પાંજરે પુરાયેલો દીપડો પલાયન થતા 2 મહિલા શ્રમજીવી પર હુમલો. ઝઘડિયા ખાતે વન વિભાગની ગંભીર બેદરકારી સામે આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વહેલી સવારે ઉમલ્લા વિસ્તારમાંથી પકડાયેલા એક દીપડાને વન વિભાગની કચેરી ખાતે લાવવામાં આવ્યો હતો, પરંતુ પાંજરાની વ્યવસ્થામાં ક્ષતિ રહેતા દીપડો તેમાંથી આસાનીથી ભાગી છૂટ્યો હતો. દીપડો પાંજરામાંથી મુક્ત થતા જ કચેરી પરિસર અને આસપાસના વિસ્તારોમાં દોડધામ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. દીપડો નજીકની એક રહેણાંક સોસાયટીમાં ઘૂસી ગયો હતો, જ્યાં તેણે કામ કરી રહેલી 2 મહિલા શ્રમજીવીઓ પર હુમલો કરી દીધો હતો. આ હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલી મહિલાઓને તાત્કાલિક સારવાર અર્થે ઝઘડિયાની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. ઘટનાની જાણ થતાં જ વન વિભાગના અધિકારીઓમાં દોડધામ મચી ગઈ છે. દીપડાને ફરીથી ઝડપી પાડવા માટે વન વિભાગની વિવિધ ટીમોને આજુબાજુના વિસ્તારોમાં તૈનાત કરવામાં આવી છે અને સઘન શોધખોળ હાથ ધરવામાં આવી છે. જવાબદાર તંત્રની આ પ્રકારની બેદરકારીને કારણે સ્થાનિક નાગરિકોમાં ભયનો માહોલ ફેલાયો છે. હું દાહોદ જિલ્લાના ખંગેલા ગામનો વતની છું અને ભરૂચના ઝઘડિયા તાલુકામાં કામ કરવા અર્થે આવેલા છંતર બ્લાસ્ટરનું તેમાં કોઈ દીપડા દોડતા જઈને આવે અને 2 બહેનો પર હુમલો કરેલ છે. તો આ 2 બહેનોને આજે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવેલ છે. ઈજામાં શું થયેલું છે? ઈજામાં હું આગેલું છે? શું ઈજામાં મેં નખ લાગેલા છે, હાથે અને પગ નખ લાગેલા છે.